નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અષાઢ સુદ છઠ મંગળવાર તારીખ 1 જુલાઈ 2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 27 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે સિંહ. બપોરે 3 કલાકને 23 મિનિટ પછી કન્યા રાશિ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મહેનત કરીને આગળ વધશો તો સંતોષની સાથે સુખી જીવન મળી શકે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. બપોરે 3 કલાકને 23 મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ખરેખર ગુસ્સાવાળા હશે પણ દિલના બહુ જ નેક હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, માનવ જીવનમાં આપણે ખુશ રહીએ એ બહુ મહત્ત્વની વાત નથી, પણ આપણા વાણી વર્તન અને વ્યવહારથી સામેનો માણસ ખુશ રહે એ ખૂબ અગત્યનું સાબિત થાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો કે તમારા થકી તમારી વાણી વર્તન વ્યવહાર એ તમે જ્યાં પણ વાપરો એનાથી સામેનો વ્યક્તિ ખુશ રહેવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં કરમ થઈ જાય ને તો થોડો કાંદાનો રસ પીવો જોઈએ, એનાથી કરમિયા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં છે ને, આજે આખા દિવસના ફાજલ સમયમાં એક સારું પુસ્તક લઈને રાખજો અને એ વાંચજો. આજના વિચારોના યુગમાં પુસ્તક જેવો ગાઈડ બીજો કોઈ નથી. આ ધ્યાન રાખજો. ગાઈડ તો ખરો પણ એ શસ્ત્ર પણ છે તમારું. એનાથી તમે ઘણી બધી સમસ્યાઓનો હલ લાવી શકો છો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને શરૂ કરવાની જરૂરિયાતવાળો છે. આજે સવારથી જ માનસિક થાકનો અનુભવ થાય, કામ કરવાની ઈચ્છા ન થાય, આળસ ચડે. પણ મિત્રો, આપણે કામ કરવું જ પડે. માનવ જીવનને જીવવા માટે પણ આપણે કામ કરવું પડે છે. આજે છે ને, આળસ નહીં કરતા, નહીં તો આજે એક આશાનું કિરણ જે આપણે મળવાનું છે તે આપણે ગુમાવી બેસીએ. આજે આર્થિક બાબતોમાં ક્યાંક કંઈક નવી ઘટના ઘટવાની છે, એના માટે આજે આપણે કામ કરવું જ પડે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. દિવસની શરૂઆત સારા સમાચારથી થાય. અંગત સંબંધોમાં મીઠાશ વધારી શકાય. આજે આર્થિક બાબતોમાં નવા માર્ગ ખુલતા દેખાય, જે આપણા માટે શુભ સાબિત થાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ખૂબ જ શુભ છે. આજે નવા કામના શ્રી ગણેશ મંડાતા દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી આપણા મનમાં જે મનોરથ કરેલો છે એ પૂર્ણ કરી શકાય. આજે છે ને, આપણે વિરોધીની સામે કંઈક આગળ વધતા દેખાશું, જે પણ આપણા માટે ફાયદાકારક સાબિત થાય. મિથુન રાશિ માટે આજે શુભ રંગ છે પીળો. કર્ક રાશિવાળાએ આજે થોડી કરકસર કરીને ચાલવું જરૂરી છે. આજે આર્થિક બાબતોમાં આપણે નવા માર્ગો ખોલી શકીશું, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો આપણે થોડીક કરકસર કરીને ચાલીએ તો આપણે આપણી આર્થિક બાબતને સાચવી શકીશું. આજે સામાજિક સંબંધોમાં પૂરતું ધ્યાન આપજો. સંબંધો ઊંધા પાટે ન ચડે એની કાળજી રાખજો. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. સિંહ રાશિવાળાએ આજે પોતાના મનના વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. મન મોટું રાખવાનું છે. આજે ઘણા બધા સામાજિક પ્રશ્નોનું નિરાકરણ તમારે લાવવાનું છે. મિત્રો, આજે આર્થિક બાબતો પર ચોકસાઈ રાખજો, નહીં તો હતાશા ભેટમાં મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને કંઈક નવી તક આજે સામે આવતી દેખાય.
એ ઝડપવામાં આપણે સફળ પણ થઈશું અને જો સફળ થયા તો આગળના સમયમાં આપણે ઘણું સારું કામ કરી શકીશું. આજે તમે મનમાં ધારેલું ફળ મેળવી શકો છો, પણ તમારે ધીરજ રાખીને આગળ વધવું પડે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો છે. ઘણા બધા દિવસથી જે આર્થિક ભીડ આપણે ભોગવી રહ્યા છે એમાં આજે થોડી હળવાશ આવે. આજે કંઈક એવું કાર્ય થાય, કોઈક એવી જૂની ઉઘરાણી આવી જાય અથવા કોઈ સહાય મળી જાય જેનાથી આપણે આપણા આર્થિક પાસાને સબળ બનાવી શકીએ. આજે મિત્રો વ્યક્તિગત સંબંધો અને અંગત સંબંધોમાં સાચવીને નિર્ણય લેવા. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય અને આના કારણે વૃશ્ચિક રાશિવાળા આજે પોતાની વાણીનો કંટ્રોલ ગુમાવી બેસે એવી શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો આજે આવી કોઈ ઘટના ન ઘટે એની કાળજી સંપૂર્ણપણે તમારે જાતે રાખવાની છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આર્થિક આવક આપણી વધતી દેખાય છે અને આવક વધવાથી આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થતો દેખાય છે. પણ મિત્રો આજે સાવધાન પણ એટલા જ રહેવાનું છે જેટલી આપણી આવક વધવાની છે, એટલા જ સાવધાન આપણે રહેવાનું છે કે આપણે આપણી તબિયત ગુમાવીએ નહીં. બરાબર? તો એની પર સાવચેતી રાખીને આગળ વધજો. ખાવા પીવામાં, વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે પૈસાનો ખર્ચ વધતો દેખાય, પણ મિત્રો આજે સાવધાની રાખજો. ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખજો, નહીં તો આવનારા સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિમાં મોટો બદલાવ આવે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા આવતી દેખાય છે. આજે મિત્રો મોટું આર્થિક રોકાણ અનિવાર્ય સંજોગોમાં જ કરવું. આજનો શુભ રંગ બ્લુ. કુંભ રાશિવાળા માટે આજે કામમાં અવરોધ આવતા દેખાય છે. આજે ઘણા બધા લાંબા સમયથી ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થાય અને એને આપણે યાદ પણ રાખવા પડે. આજે મિત્રો ભાગીદારીમાં જે લોકો ધંધો કરે છે એ લોકોએ બને ત્યાં સુધી વાદ વિવાદ, મનમોટાવ, મન દુઃખ આવા પ્રસંગો ટાળવા જરૂરી છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કુટુંબમાં જે નકારાત્મકતા ફેલાયેલી છે એને દૂર કરવામાં તમે સફળ થાવ અને આ નકારાત્મકતા દૂર થતાં તમને જીવનમાં ઘણા સારા અને મોટા ફાયદાઓ જીવનમાં મળતા દેખાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.